નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યભાર સંભાળ્યો। પ્રમુખ તરીકે ચૈતાલીબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે દલપત વાઘેલાએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ કર્યો। સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો। શુભ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન પટેલ, જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનન પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, ભરૂચ જિલ્લા ચૂંટણી સહ સંયોજક વિરેન શાહ, જંબુસર તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિન પટેલ, એડવોકેટ જશુ મિસ્ત્રી સહિત જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પૂર્વ સભ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને આવનારા સમયમાં જંબુસરને લગતું દરેક કાર્ય સારી રીતે કરીશું। દલપતભાઈ કાબેભાઈ વાઘેલા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે। આવનારા સમયમાં વિકાસના સારા કાર્યો કરીશું।